કૈલાસ પર્વતની શાંત બર્ફીલી ચોટી પર બિરાજમાન ભગવાન શિવ, નીલકંઠ, ભોળાનાથ, દેવોના દેવ મહાદેવ એક નાનકડા ગામના ભક્તની પ્રાર્થના સાંભળી રહ્યા હતા. આ ગામ હતું નર્મદા નદીના કિનારે આવેલું એક નાનું ગામ, જ્યાં રહેતો હતો શ્યામ, એક ગરીબ ખેડૂત. શ્યામનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું. તેની ખેતીમાં દુષ્કાળના કારણે પાક નિષ્ફળ થઈ રહ્યો હતો અને તેની નાનકડી ઝૂંપડીમાં તેની બીમાર પત્ની સુરખી અને બે નાના બાળકો ભૂખ્યા ત્રસ્યા રડતા હતા. શ્યામનું હૃદય દુઃખથી ભરાઈ ગયું હતું, પણ તેનો વિશ્વાસ ભગવાન શિવ પર અડગ હતો. દરરોજ સવારે નર્મદા નદીના કિનારે આવેલા નાનકડા શિવ મંદિરમાં શ્યામ શિવલિંગ પર બેલપત્ર ચઢાવી ઓમ નમ શિવાયનો જાપ કરતો. એક રાત્રે જ્યારે શ્યામની આશા લગભગ તૂટી ગઈ હતી, તેણે સપનું જોયું. સપનામાં ભગવાન શિવ તેમના શરીર પર ભસ્મ લગાવેલું, જટાઓમાંથી ગંગા વહેતી અને નાગ સાથે શોભતા તેની સામે ઊભા હતા. શિવજીએ શાંત અવાજે કહ્યું, હે શ્યામ, તારી ભક્તિ મેં જોઈ. તું નર્મદાના કિનારે એક ઝાડની નીચે ખોદજે, ત્યાં તને મારો આશીર્વાદ મળશે. સવારે ઉઠીને શ્યામ નર્મદા કિનારે દોડ્યો. તેણે એક જૂના બીલીના ઝાડ નીચે ખોદવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં તેનો હાથ એક માટીના મોટા ઘડા સાથે અથડાયો. ઘડામાં ચાંદીના સિક્કાઓ અને કેટલીક હીરાની વીંટીઓ હતી. શ્યામની આંખોમાં આંસુ આવી ગયા. તેણે તરત જ શિવલિંગ પાસે જઈ બેલપત્ર ચઢાવ્યા અને શિવજીનો આભાર માન્યો. શ્યામે તે ધનનો ઉપયોગ પોતાના પરિવારની સેવા માટે કર્યો. તેણે સુરખીની સારવાર કરાવી, બાળકોને સારું ભોજન અને શિક્ષણ આપ્યું અને ગામમાં એક નાનું શિવ મંદિર બનાવ્યું. ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને શ્યામની ભક્તિની વાતો દૂર દૂર સુધી ફેલાઈ. આજે પણ જ્યારે નર્મદાના કિનારે સાંજે આરતી થાય છે, ત્યારે લોકો શ્યામની વાર્તા ગાતા અને ભગવાન શિવના નામનો જય જયકાર કરે છે. ભોળાનાથ, જે ભક્તની એક નાનકડી પ્રાર્થના પણ સાંભળે છે, તેમની દયા અનંત છે. ઓમ નમ શિવાય.